શું બર્ગર પહેલી વખત આજે ટ્રાય કરી રહ્યો છું. જે કે ભાઈ આ જીમ વાળા છે ને બર્ગર ખાવાની ના પાડે છે ને મને બહુ જ ક્રેવિંગ છે તમે કઈ કરો ને. મારા બર્ગર અને ઠંડી તો તમે જુઓ, ઠંડી ઉડાડવી હોય ને અને એકદમ હેલ્ધી બર્ગર ખવડાવ તમને. આજે ડોક્ટરો વીવીઆઈપી લોકો આપણા તો ભાઈ હેલ્ધી ખાવા આવે છે, એ બી ઈદડાની અંદર ભાઈ બર્ગર, એની અંદર આપણે વેજી સાઈઝ કહ્યું છે ભાઈ. અચ્છા તો જીમના સર મારશે નહીં ને? જીમના સર બી નહીં મારે, જીમના સર કે છે લાવજે મારા માટે. અચ્છા એવું છે, ચાલો ચાલો તો બનાવો મારા માટે. આપણો બર્ગરનો બેઝ છે આ, ઓકે બર્ગર. પણ એની સોફ્ટનેસ જુઓ તમે. ઓકે આલુ પૂરીમાં પતલી છે લેયર, આ જાડી લેયર છે બર્ગરની. જે અચ્છા બ્રેડ આવે ને એ જ બ્રેડની કમ્પેરિઝનનું છે, અને તમે ટચ કરી શકો છો. એકદમ હીટ છે આ. ઓકે. ઓહો એકદમ ગરમ ગરમ ને એકદમ ફ્લફી ફ્લફી છે, જોઈ શકો છો. એટલે તમને એનો કેવો ફ્લેવર મળશે. હવે આની પર જશે હલકું બટર. મારા ત્યાં તમને ભાઈ હું હેલ્થને જોઈને કામ કરું છું. આ આખું બટરથી લટપટ કરી દઈએ. હવે આની પર એક સ્પેશિયલ મસાલો જશે બર્ગરનો. અચ્છા કે આમાં ખમણના મસાલા કે એવા કોઈ મસાલા ચાલતા નથી, સ્પેશિયલ બર્ગર મસાલો છે જે બર્ગર કિંગના નામે દુનિયા વેચે છે, પણ આપણે પોતે જ ઇવેન્ટ કર્યો છે. ઓકે ડન. આ બટર આની પર જશે. હવે હા પ્લેટ આપણી અંદર જવાની છે. તમે આવી જાઓ આ બાજુ, ચાલો ઓકે. તમને લાઈવ બતાડી દઉં. આ પ્લેટને આપણે 5 મિનિટ માટે એની અંદર હીટ કરવા મૂકશું. એટલે બર્ગર એકદમ ગરમ થઈ જશે. સોફ્ટ થશે, બટર છે તે પાકું અંદર પચી જશે, મસાલો અંદર ફીલ થશે. જે આપણે ઉપર અત્યારે બટર સાથે લગાવ્યો છે ને તેને નીચે પહોંચાડવા માટેનું એક રીઝન છે કે હરેક જે રાઉન્ડિંગ છે બર્ગરની તે ફ્લેવર અંદર સુધી પહોંચવો જોઈએ. ફૂલ હીટ છે, મસાલો છે ને અંદર પચી જાય છે. બટર સાથે તમે જુઓ તો એકદમ સોફ્ટ થઈ ગયું. આ બધું સોફ્ટ થઈ ગયું લેયર. આની પણ હવે જશે આપણી ચટણી. આ કોથમીરની ચટણી છે જે સેન્ડવિચોમાં યુઝ થઈ જાય ને તેને બર્ગરમાં કન્વર્ટ કરી છે આપણે. આ કેપ્સિકમ છે. કેપ્સિકમ કેટલું હેલ્ધી છે તમે જાણો છો. આ લોકો જે આલુની ટિક્કી મૂકે છે ને, ઓકે. આપણે લાઈવ સબ્જી એની ટિક્કીની જગ્યાએ અરે બનાવી. વાહ, એટલે તમે ફ્રાઈડ વસ્તુ જ આમાંથી કાઢી નાખી એટલે તો તેલ ઓછું, કામ ઓછું, સરસ થઈ સોને પે જાય. સુહાગા તો. કેપ્સિકમ ઉપર ઓનિયન જશે. આ એક લસણનો ચટકારો જશે. આ તો થોડું ક્રન્ચીનેસ બી મળી ગયું આપણે. ગાજર જશે. હવે આ પ્રોસેસની અંદર આપણે ચટણી મારશું, લસણની ચટણી સાથે સાથે પાછું જશે અંદર. ઓહો આ પાછું અંદર જઈ રહ્યું છે ગરમ થવા માટે, અને બધા જે મસાલા છે અંદર પચી જાય એના માટે બટર સાથે. તો એકદમ બટરી આપણે ફ્લેવર આવવાનો છે આ બર્ગરમાં. બટર સાથેનો ટેસ્ટ આવશે ને આમાં, એ એકદમ અજબ ગજબનો ટેસ્ટ આવશે ભાઈ. જે તમારું વ્યુઅર્સ અહીંયા ખાવા આવશે ને તે તમારી તો તારીફ કરશે, સાથે અમારી આઈટમોની બી એમ કહેશે કે ના ભાઈ જે કે ફાયર ખરેખર લાવ્યા છે નવું, એ કામનું છે આપણા માટે. આ ડાયરેક્ટ ચીઝની ક્યુબ જ નાખી દઉં છું. ચીઝ મેલ્ટ થયું છે ને તે મોડામાં ખરેખર છે ને પેલો એક જાતનો બોમ્બ ફોડશે ભાઈ. જેવો દિવાળીમાં સુતરી બોમ્બ ફૂટે છે ને એવો મોડામાં ટેસ્ટનો બોમ્બ ફૂટવાનો છે. ના સ્પેશિયલ એનો મસાલો છે ભાઈ. બર્ગર કિંગનો મસાલો કહેવાય. આ બધી લેયર પર અલગ અલગ ચટણી જવાની છે. આ કઈ જઈ રહી છે? આ ઓનિયનની ચટણી છે, આ લસણની ચટણી છે, અને આ સ્વીટ ચટણી છે. કઈ ચટણી છે? મીઠી છે, હલકી સી ખમણની જે મીઠી ચટણી છે ને. અચ્છા એટલે કેચઅપ એ જરૂરી. યસ, કેચઅપ અને નાખો તો નાખી શકો છો આ હિસાબે. હા ઓકે. તો જોઈ લો એકદમ આપણું બર્ગર ટેમ્પટિંગ રેડી થઈ ગયું છે. હવે આ સિઝવન છે. બર્ગરમાં આજકાલની ફ્રેન્ચી છે ને ઓનિયન બહુ માંગે છે. ઓનિયન બર્ગર. તેમના માટે આ સ્પેશિયલ ઓનિયન અને આ મસાલો.
બહુ જ વસ્તુ જોરદાર બનવાની છે તો તમારા વ્યુઅર્સ તો છે ને તમને ફોલો બી કરશે અને ખરેખર આ આઈટમથી પોતાની હેલ્થ બી સુધારશે. કેમ કે અમૂલની ક્યુબ્સ છે, અમૂલનું બટર છે, ઓઇલ બી અમારું સિંગતેલ વાપરીએ છીએ. ને જે આ ચોખાનો લોટની અંદર મિક્સઅપ ચાલે છે ને ઈદડામાં, એવી કોઈ સિસ્ટમ નથી. હવે આ ચીઝી ખાવું હોય તો ચીઝી બી છે, વિધાઉટ ચીઝ પણ મળી જશે. વિધાઉટ ચીઝ ખાવ તો બહુ મજા આવશે તમને. પણ આજની જેન્ઝીને ચીઝ વગર ચાલતું નથી. આ પ્રોસેસ એટલા માટે કરી છે, એક બર્ગરમાંથી 4 જણ શેરિંગ કરી શકે. અચ્છા. એવું નથી કે આટલું મોટું બર્ગર આપણે એકલા જ ખાવું છે. 4 અને મોય નહીં બગડે પાછું. તો બી એ બહુ સારું. આપણા ફ્રેન્ડ છે, ગર્લફ્રેન્ડ છે, ફેમિલીમાં મધર છે, ફાધર છે, સિસ્ટર છે, કોઈની સાથે બી શેરિંગ કરી શકો. રિયલ શેરિંગ કરવામાં જે મજા છે ને લાઈફની, તે આવો સિંગલમાં નથી. લાઈફ જીવો, શેરિંગ કરીને જીવો. હું બર્ગર પહેલી વખત આજે ટ્રાય કરી રહ્યો છું. વાહ, ગજબ. આવું જોઈએ બધા એકવાર ચાખવા. હેલ્ધી બર્ગર ખાવું તો અહીંયા આવો. જે કે ભાઈ ટાઈમ અને એ તો કહી દો અમને. ભાઈ ટાઈમ સવારે 7 વાગ્યાથી લગીને 2 વાગ્યા લગીની સેવા છે. અને પણ location? લોકેશન છે રેલવે સ્ટેશન લાલ દરવાજા, પરમ ડોક્ટર હાઉસની સામે, હેપી ખમણ. અને કોન્ટેક્ટ નંબર ભાઈનો લઈ લો. કોઈ પણ ઓર્ડર હોય તો તમે આપી શકો છો. અને હોમ ડિલિવરી ઓર્ડર પર થઈ જશે. એટલે ઘરે બેઠા મોજ માનો. અને ભાઈ ચેનલને ફોલો કરી જ નાખજો. જો આ ચેનલ ભૂલી ગયા ને તો ગુજ્જુ તમારા હાથમાં ક્યારેય નહીં આવશે. બોલો ભાઈ નંબર. કોન્ટેક્ટ નંબર છે 9825957328.